સીતારામ દોસ્તો, સીતારામ મિત્રો, હું આવ્યો છું આજે અમારા ગામથી થોડે દૂર બહાર આવેલું છે, ગામની બહાર ખડે હનુમાન મંદિર, ત્યાં આવ્યો છું. અને ખડે હનુમાન મંદિર આવ્યો છું તો તમને બધાને બતાવું કે અહીંયા કેટલા ભગવાનના મંદિર છે. હનુમાનજીનું મંદિર છે, મહાદેવનું મંદિર છે, ખોડિયાર માતાજી છે, રામાપીર છે, બધાના દર્શન કરાવવું અને સરસ એવી જગ્યા છે તો તમને બતાવું. પહેલાં તો બહારથી જોઈએ આપણે, બહારથી તમને બધું બતાવું તો તમને એક આઈડિયા આવે કે આ જગ્યા કેવડી છે, કેવી છે, કેવી રીતે છે. બહારથી એક વ્યૂ અલગ જ આવે છે, સરસ વ્યૂ આવે છે બહારથી જોઈએ તો. બહારથી જોતાં જોતાં આપણે જઈએ તો પછી અંદર જઈશું, પણ પહેલાં બહારથી જોઈએ. સરસ રીતે બધા મંદિર દેખાઈ રહ્યા છે, સરસ રીતે એકદમ પ્લાનિંગથી જગ્યા બનાવવામાં આવી છે, એકદમ પ્લાનિંગથી બધા મંદિર બનાવવામાં આવ્યા છે, સરસ રીતે મંદિર બનાવ્યા છે, જોઈ શકીએ છીએ. ગેટ આવી ગયો છે, 2 ગેટ રાખવામાં આવ્યા છે. અને અહીંયા સરસ ઝૂલા પણ છે, જુઓ તમે, સરસ ઝૂલા રાખી દેવામાં આવ્યા છે. કોઈ આવે તો બેસીને હિંચકે ને એવું કરે. પાણીની પણ બધી વ્યવસ્થા છે, સરસ વ્યવસ્થા છે, સરસ રીતે બધું દેખાઈ રહ્યું છે આપણને. બગીચો પણ, ગાર્ડન પણ નાનું એવું બનાવવામાં આવ્યું છે. તો હવે આપણે આવી ગયા છીએ અંદર. અંદર આવતાની સાથે જ દેખાઈ રહ્યું છે આપણને ખડે હનુમાનજીનું બોર્ડ. આ છે ખડે હનુમાનજીનું મંદિર. દરવાજા ખોલીને દર્શન કરાવવું તમને. જોઈએ આપણે અંદર હનુમાનજી. થઈ રહ્યા છે આપણને હનુમાનજી દાદાના દર્શન. હનુમાનજીની મૂર્તિના દર્શન થઈ રહ્યા છે, જે એક સરસ રીતે દેખાય છે કે હનુમાનજીની મૂર્તિ સરસ છે, સરસ રીતે દર્શન થઈ રહ્યા છે. ખડે હનુમાન છે. હનુમાનજીના દર્શન કર્યા ત્યારબાદ હવે આપણે દર્શન કરશું ખોડિયાર માતાજીના અને રામાપીરના દર્શન કરશું. જે મંદિર અહીંયા છે, જોઈ શકો છો. એન્ટર થતાં જ આપણને ખોડિયાર માતાજીના દર્શન થઈ રહ્યા છે. અને બાજુમાં રામાપીર પણ છે. આ જુઓ તમે, રામાપીર દેખાઈ રહ્યા છે આપણને. સરસ રીતે રામાપીર પણ દેખાઈ રહ્યા છે. માતાજી છે, ખોડિયાર માતાજી. માતાજીના દર્શન કર્યા ત્યારબાદ હવે આપણે કરશું નાગેશ્વર મહાદેવના દર્શન. એ પણ અહીંયા જ છે. નાગેશ્વર મહાદેવનું મંદિર કંઈક આવું છે, જોઈ શકો છો, દેખાઈ રહ્યું છે. સરસ મંદિર છે, એકદમ સરસ રીતે આપણે દર્શન થઈ રહ્યા છે, સરસ રીતે જોઈ શકીએ છીએ. શિવલિંગ પણ સરસ છે, મહાદેવના દર્શન થઈ રહ્યા છે. ખૂબ જ સરસ શિવલિંગ, ખૂબ જ સરસ મંદિર, સરસ રીતે રાખવામાં આવ્યું છે બધું. અને મંદિર પણ એકદમ સરસ છે, મંદિરનો વ્યૂ સરસ આવે છે, મંદિર સરસ દેખાઈ રહ્યું છે. એકદમ મસ્ત મંદિર બનાવવામાં આવ્યું છે. તો ધજાના દર્શન પણ કરીએ આપણે. ધજાના દર્શન થઈ રહ્યા છે. પવનમાં ફડાકા મારી રહી છે ધજા.
મહાદેવના મંદિરની ધજા છે. સરસ રીતે ધજાના પણ દર્શન થઈ રહ્યા છે. તો સીતારામ મિત્રો, આ સાથે આ વ્લોગ પૂરો કરું છું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દેશી મોજ ગામડાની ચેનલનું નામ છે. સબસ્ક્રાઈબ કરજો તો નવા વિડીયો જોવા મળશે.